મમ્મી એક મિનિટ. શું થયું બેટા, બોલ ને. મમ્મી મને સાંભળવા મળ્યું છે કે અમે લોકો જ્યારે શોપિંગ કરવા માટે બહાર ગયા હતા ને, હા ત્યારે પેલા આંટીનો ભાઈ આવ્યો હતો અહીંયા અને આવીને પપ્પાને ધમકી મારીને ગયો છે કે આંટી જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી એમના ઘરે નથી જવાના, એ અહીંયા આપણી ઘરે જ રોકાવાના છે. હા દીકરા, બપોરે આવ્યો તો ને એનો ભાઈ, મને તો જોતા જ કંઈક વિચિત્ર લાગ્યો. મને શંકા જાય જ છે કે આ 100% ભાઈ બહેનમાં કંઈક લોચા છે. પણ તારા પપ્પાને કેવી રીતે સમજાવીએ? કેવી રીતે તો વાત કરતો હતો તારા પપ્પા સાથે? એમના ચશ્મા છીનવી લીધા, એમની ઘડિયાળ માંગતો હતો અને એવું લાગતું હતું કે જાણે કોઈ ગુંડો ઘરમાં ઘૂસી આવ્યો હોય. ગુંડા જેવા વ્યક્તિ? મમ્મી નક્કી મને તો છે ને આમાં કઈ ફ્રોડ થઈ રહ્યું હોય ને એવું જ લાગી રહ્યું છે. કારણ કે એમના ગયા પછી અમે જ્યારે શોપિંગ કરતા હતા ને ત્યારે પણ પપ્પાનો ફોન આવ્યો હતો, મસ્ત મોટું લિસ્ટ આપ્યું હતું અમને કે ખાવા પીવા માટે આ લાવજો, પેલું લાવજો. એમને તો આવડું મોટું લિસ્ટ આપ્યું મમ્મી, જાણે કે મહિના કે 2 મહિના સુધી અહીંયા જ પડ્યા રહેવાના હોય. મને છે ને દાળમાં કાળું જ લાગે છે. તારા પપ્પાને સમજાવવા જ પડશે કે કંઈક તપાસ કરાવડાવો કે આ મેડમ આવ્યા ક્યાંથી છે અને આ એનો ભાઈ છે કે પછી બીજો કોઈ લફંગો. તપાસ કરાવડાવવાની જરૂરિયાત જ નથી મમ્મી. આમ પણ આવી રીતના ઓર્ડર કરીને કયું વ્યક્તિ રહે ઘરમાં? હા તમે જ કહો ને. બળજબરી પૂર્વક કોઈ ભાઈ પોતાની બેનને કોઈ પારકા ઘરે મૂકીને જાય? આપણને તો એમ કહેતી હતી કે શહેરમાં કોઈ છે નહીં અને એક ફોને હાજર પણ થઈ ગયો એનો ભાઈ તો. હા એનો ભાઈ ત્યાંથી જો અહીંયા આવી શકતો હોય તો પોતાની બેનને સાચવી કેમ નથી શકતો? તમે જ વિચાર કરો ને. મેં તારા પપ્પાને એ જ કહું છું કે ભાઈ નજીકમાં રહેતો હોય તો ભાઈ સાથે ના લઈ જાય. આવી રીતે આવી ધમકી આપી અને પોતે ચાલ્યો ગયો અને પાછા જીપે કરાવો. બોલો, પૈસા માંગે છે. પૈસા? હા. શેના અને કઈ વાતના પૈસા આપે? મારી બેનનો પગાર આટલો છે, તેટલો છે, અમારા ખર્ચાનું શું, હું અહીંયા આવ્યો એના ભાડાનું શું. અને તારા પપ્પા એટલા ભોળા કે પૈસા આપવા પણ તૈયાર થઈ ગયા. અરે આપવાના થોડી હોય કઈ. હે અરે એની બેનને સાચવી રહ્યા છીએ, આપણા ઘરે રોકાય છે, ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, તો પછી હવે કઈ વાતના પૈસા? આ તો ધર્મ કરતા ધાડ પડવાની છે. પણ એ તારા પપ્પાને સમજાવવા કેવી રીતે? બોલ. ધાડ પડે કે ના પડે, પણ જો પપ્પા સમયસર નહીં સુધરે ને, જો નહીં આ વાત સમજે ને, તો પછી મમ્મી નક્કી કઈક ખોટું તો થશે જ. કારણ કે આ આંટીના ચાલચરણ મને પણ કઈ ઠીક નથી લાગતા. દાળમાં કાળું તો છે દીકરા, પણ હવે શું કરીશું શકીએ આપણે? કંઈક તો કરવું જ પડશે. કરવાનું શું હોય? આખરે કોઈની ધાક ધમકીથી કઈ ડરીને થોડી બેસવાનું હોય. અને પપ્પાએ શું ખોટું કર્યું છે? બની શકે કે મેડમનો પણ કઈ વાંક હોય. હા મને જો થોડું છે, સાંભળ, મને તો એવું લાગે છે કે આ નક્કી જાણી જોઈને બાઈક સાથે અથડાઈ છે. તો પછી ડરવું જ ના જોઈએ. શું કામ ને ખોટી આવી સેવા કરવાની? જુઓ મમ્મી, હું તો છે ને પપ્પાને કહી જ દેવાનો છું કે પપ્પા તમે છે ને આને કાઢો. આવી રીતે કઈ ઘરમાં થોડી કઈ પાલવીને રખાશે. આજુબાજુના લોકો કે બીજા કોઈ જોશે કે કઈક લોકોને ખબર પડશે તો શું વાતો કરશે? સાચી વાત છે દીકરા. અરે નીચે બધા વાતો તો કરી જ રહ્યા છે. જયારે તારા પપ્પા લઈને આવ્યા ને તો ચીપકીને આવતી હતી. તારા પપ્પાનો હાથ પકડે, ઘડીકમાં આમ પકડે, ઘડીકમાં તેમ પકડે. મને તો માસીનો ફોન બી આવી ગયો નીચેથી કે પેલા બેન તમારા ઘેર કોણ આવ્યા છે જે સુધીરભાઈ હાથ પકડીને લઈને આવતા હતા. બોલો કેવું શું આપણે હવે લોકોને ખેફાનું શું હોય? પપ્પા સમજે નહીં તો આપણે શું કરી શકીએ બીજું? દયા કરી અને બસ ધાડ પાડે રાખવાની અને ઘરમાં બધું લૂંટાઈ રાખવાનું. તારા પપ્પાનું આ કામ છે. હવે શું કરું બોલ? દયા ડાકર ને કાય આ કહેવત કઈ ખોટી નથી. આ દયા કરી છે ને એટલા માટે જ ભોગવવાનું થશે. આમ પણ દરિયા વગર જો એને ત્યાંથી પૈસા આપીને રવાના કરી હોત ને તો માથાકૂટ જ ના થાય. પણ નહીં, પપ્પા એને દવાખાને લઈ ગયા, દવાખાને જઈને ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે કહ્યું કે ના સામાન્ય એવી ખરોચ આવી છે, છતાંય તે ઘરે લઈને આવતા રહે. મેં પણ એ જ સમજાયું, પણ હવે શું કરીએ? દાનવીર કર્ણ છે તારા પપ્પા તો શું જરૂર છે આવું દાન પુણ્ય કરવાની? માનું છું કે પૈસા ટકાની કોઈ ખામી નથી, તો શું આવી ભૂલો કરીને પૈસા ઉડાવ્યા કરવાના કોઈની પાછળ? કઈ નહીં દીકરા, તું શાંત થા, તારું કામકાજ કર. આપણે વિચારીએ કઈ કે આગળ શું કરવું છે. એટલે ઘરમાં પડી છે, મને એના ઉપર જરાય ટ્રસ્ટ નથી. હા વિચાર કરો ને, કદાચ ઘરમાં કઈ ચોરી બોરી કરીને જતી રહી તો શાંત કેવી રીતે થઈ શકું? ના તું ટેન્શન ના લઈશ, આપણે વિચારીએ છે. તું બેસ, હું આવું છું જરા. ધ્યાન રાખું છું એના ઉપર.
બેસીને તો શું થવાનું છે? મેડમ કોણ જાણે ક્યાં હશે? મને લાગે છે કે બહારની રૂમમાં હશે, આરામ ફરમાવતા હશે. હા, આ ટીવી પણ જો ને કેટલું જોર જોરથી ચાલુ કર્યું છે. તો બહુ દુખાવો થાય છે. મને તો એવું લાગે છે કે દિવસે દિવસે દુખાવો વધે છે. જો બેન, આપણે ત્યારે ડોક્ટર પાસે ગયા હતા ને, ડોક્ટરે મને સાફ શબ્દોમાં કીધું છે કે હવે તને પગમાં કોઈ તકલીફ નથી, બહુ સુધારો છે ને એકદમ હું તો કહું એને 99% સારું થઈ ગયું એવું કીધું છે. લો, ડોક્ટર કે હવે પગમાં કઈ તકલીફ નથી એટલે માની લેવાનું. મને તકલીફ થાય એ તો મને જ ખબર હોય ને, ડોક્ટરને થોડી ખબર પડવાની. કેમ બેન તું આવી કેમ વાત કરે છે? એ ડોક્ટર છે, એને એની ટ્રીટમેન્ટ કરતા હોય એટલે એને બધી જ ખબર હોય. મને કઈ ડોક્ટર લાગતો જ નથી, કારણ કે પહેલા દિવસે પણ આટલો સોજો હોવા છતાં કે નોર્મલ વસ્તુ છે. ડોક્ટર છે ખરી હીરોએ. ને બીજી વાત તો એ કે મારાથી પગ નીચે નથી મુકાતો, તો એ કેવી રીતે સારું થઈ ગયું હોય એમ કહે છે. જો બેન, હું તને એકદમ રિક્વેસ્ટ કરીને કહું છું કે આ 3 દિવસથી તું એ છે ને ડોક્ટરના કહેવા પ્રમાણે હવે પગમાં કોઈ તકલીફ નથી. એને એક્સરે પણ પાછો પાડ્યો અને મારી નજર સામે એને મને એક્સરે બતાવ્યો અને તે પણ જોયો, કોઈ ક્રેક નથી રહી હવે અને એકદમ સારું છે. એટલે મારી સલાહ માન, તું તારા ભાઈને ફોન કરીને બોલાવી લે અને તમે બંને ભાઈ બહેન હવે તમારા ઘરે જતા રહો. આ તમારી વાત છે ને તદ્દન ખોટી છે. હું ડોક્ટરની વાત માનવા જ નથી માંગતી, કારણ કે મને હજી દુખાવો થાય છે એટલે હું અત્યારે ઘરે જઈ શકું એમ નથી. આ તમે સાંભળી લો. જો બેન, અત્યારે તું મારી એક વાત સાંભળી લે. આજે તો એ 2-3 દિવસથી પડી છે ને એટલે મારા ઘરમાં બબાલ ઉભી થાય છે, એ તો તું જોવે છે ને. તો એમાં મારી પ્રોબ્લેમ થોડી છે. તમે ગાડીથી મને અથડાવી ને તો તમારી પ્રોબ્લેમ છે, તમારે જોવાનું ઘરમાં જે થાય. અરે ગાડીથી અથડાવી છે, તને વાગ્યું છે, તારી દવા કરાવી છે, એસી વિશેષ હવે હું શું કરું? એથી વિશેષ એ કરો કે જ્યાં સુધી મને સારું નહીં થાય ને ત્યાં સુધી મને અહીંયાથી જવાનું નામ નહીં લો. અરે પણ સારું થઈ ગયું છે, ડોક્ટર કઈ ગાંડો થોડો છે? એ ડોક્ટર તો ગાંડો જ લાગે, પણ મને દુખાવો થાય એનું હું કરું? મને લાગે છે કે આ ગાંડો ડોક્ટર નથી, પણ તારું મગજ થોડું ઓછું ચાલતું હોય એવું લાગે છે. શું કહ્યું? આ છે ને તમે ગમે તેમ શબ્દ નહીં બોલો. મારું મગજ વધારે જ ચાલે છે અને સારું જ ચાલે છે, પણ જે મને તકલીફ થાય છે ને એ કહું છું. મને સમજાય છે, તારું મગજ વધારે તો ચાલે જ છે. આ તો મારું મગજ અત્યારે ઓછું ચાલતું થઈ ગયું ને એવું મને લાગે છે. એ વાત બરાબર હોય સર. શું બરાબર હોય? શું બરાબર હોય? અરે બેન, હું તને છે ને પગે લાગુ છું, તું મારા ઘરનો પીછો છોડ અને હવે તું છે ને અહીંથી તારા ઘરે જા, એટલે મારા ઘરમાં મારે શાંતિથી રહેવા થાય. તમને ખબર જ છે ને મારા ભાઈની પોલીસમાં બહુ સારી એવી ઓળખાણ છે. અને હા, એક કેસ તો આ બને જ છે, બીજા 2-3 કેસ હું દાખલ કરાવી, એટલે તમારી હાલત છે ને જોવા જેવી થશે. એટલે તું મને ધમકી આપે છે અને તે શું કીધું? તારા ભાઈની બહુ પોલીસમાં ઓળખાણ છે, એટલે તારા ભાઈની ઓળખાણ હોય ને તો એક કામ કર, 2, 4, 5, 7 જેટલા કેસ કરવા હોય ને એટલા કરી દે. પછી ભલે મને પોલીસ છે ને ફાંસીએ લટકાવી દે અને હું મરી જાઉં, પછી તો શાંતિ રહેશે ને તને? પછી તો ઘર છોડીને જઈશ ને તું? ના, તો પણ હું નહીં જઈશ. શું કરશો? એટલે તારા વિચાર શું છે એ મને કહીશ? વિચાર તો મારો નાનો એવો જ છે, અમારો પગ સારો થાય ત્યાં સુધી અહીંયા રહેવું છે, પણ તમે એ વાત સમજતા નથી. અરે મારી માં, તારો પગ સારો જ છે. હવે કેટલી વાર તને સમજાવું? ડોક્ટરે એક્સરે પાડ્યો, એક્સરે મને બતાવ્યો, તને બતાવ્યો, એક્સરે એકદમ સાફ આવ્યો છે, પગની ક્રેક હતી હવે કોઈ છે નહીં, એકદમ નોર્મલ હતી, છતાં મેં તારા પર દયા ખાઈ અને મારા ઘરમાં લઈ આવ્યો. આ તો મને લાગે છે કે મેં ભલમનસાઈ કરીને એનું આ પરિણામ ભોગવું છું. બની શકે એવું, પણ હવે જે તમે કર્યું છે તો ભોગવવું જ પડશે. હા, હવે તો છૂટકો જ નથી. તો પછી છે ને એક કામ કર, હવે તારે 2 દિવસ 4 દિવસ રહ્યો ને ત્યાં સુધી હવે હું દવાખાને નહીં લઈ જાઉં. બેઠી બેઠી રોટલા તોડજે ખાલી, બાકી હવે હું 1 રૂપિયાનો ખર્ચો તારી પાછળ નહીં કરું. હું ડોક્ટરને અહીંયા બોલાવી લઈશ, ચિંતા નહીં કરો, બધી સગવડ થઈ જશે, પણ હું અહીંયાથી નહીં જાઉં. સમજી ગયા ને? ઠીક છે, રે 2 દિવસ રહે, 3 દિવસ રહે, પણ તારા ભાઈનો ફોન નંબર આપો, એને બોલાવો. મારા ભાઈની મને કોઈ જરૂર નથી, મને જરૂર પડશે ને ત્યારે હું બોલાવી લઈશ. હે ભગવાન, ખબર નથી પડતી આ માણસને મારો પગ કેટલો દુખે છે.
એક મિનિટ. હા તમે તમે બે તમે દિવસ કર્મા ને તું શું છે? તું કોણ છો? 2 દિવસ પહેલા તમે મારી ઘરે આવ્યા હતા એ ભાઈ જ છો ને? તારી ઘરે તું ઓલા શેઠ નો છોકરો છે? ભૂરિયો? હા, એ બોલ. સુધીરભાઈ શેઠનો દીકરો છું. આ તમારી બેન છે ને જેમના ઘરે, હા હા એમનો જ તો- દીકરો છું. હા, બોલો. તમને વિનંતી કરવાની હતી કે આ તમારી બેન આ થોડા ઘણા દિવસથી જે નાટક કરી રહી છે અમારા ઘરમાં, નાટક એટલે હે? ઈ તો તો- એકવાર વાગે ને તો ખબર પડે. શું વાગે તો ખબર પડે ભાઈ? હે, તમારી બેનનો જરાક અમસ્તો પગ જ મચકોડાઈ ગયો છે. એમાં તો એવી રીતના રિએક્ટ કરી રહ્યા છે કે જાણે અંદર પ્લાસ્ટર આવ્યું હોય. અરે ડોક્ટર પણ આશ્ચર્યચકિત છે કે આવું કોઈ દિવસ કોઈને થતું નથી. નાટક કરે છે આ બેન. નાટક નહીં, સમજો આ બધી બળેતરા હોય, સમજો વાગે નહીં આમ રિપોર્ટમાં નકર કાંઈ ન આવે તોય એને દુખાવો તો થતો જ હોય. ઘણા એવા, હા ઘણી એવી બીમારી હોય, આમ હાડકામ વાગે થી ફોટો તમે કદાચ કરોડ રૂપિયા મશીનમાં એ આપડા હાથ નાખીને અહીં વાગ્યું હોય તે ફોટો નો આવે. શું કરું? બધું ઉપરવાળાના હાથમાં છે. પરવાળાના હાથમાં છે. જુઓ આ બધું છે ને, તમે મને ના સમજાવો. આ બધું ખોટું છે. હું અને આમ ખોટું પણ તમારી બેન આટલા દિવસથી અમારા ઘરમાં તો રોકાણી જ છે ને, તો પછી હવે બધું થઈ ગયું. શું તારા થાય? પપ્પાએ માફી માંગી લીધી છે. માફી થોડી કઈ હાલે? એટલે એક તો ગાડી માથે ચડાઈ દીધી ને હવે માફી માંગવી? માથે લે. નથી ચડાવ્યો ભાઈ, બોલવામાં જરા મર્યાદા રાખો. પગ જ અડ્યો છે ખાલી. ઈ કાંઈ હું છે તારે કે ને એ બીજું બધું મીક એક બાર. મારે શું છે? હું શું કામ કહું? મારે તમારી બેનને અમારા ઘરમાં રાખવી નથી ભાઈ. મને તો બહુ વિચિત્ર પ્રકારની માયા લાગે છે. એક કામ કરો, તમારી બેનને ઘરે આવો ને લઈ જાઓ. જાઓ. લે વાહ ભાઈ વાહ, મારી સામે સપટી વગાડી હે. હું મારી બેન ને લઈ જાઉં બરોબર, પણ એક શરતે. કઈ શરત? એક થાય એ આપી જો એક, એટલે લઈ અરે જાવ. શું એક થાય ભાઈ? તો 2 થાય, 2 લાખ બરોબર. આ બીજી વાર પૂછ્યું ને એટલે હવે તું પાછો બોલે તો પછી ભાવ વધતો જાય. 2 લાખ એટલે 2 લાખ શેના 2 લાખ ભાઈ? હે, ઘરે મતલબ કે તમે લોકો બ્લેકમેલ કરો છો અમને લોકોને? બ્લેકમેલ થઈ ગયા. કરતા નથી. હવે તમે ગમે એ કાંઈક કરો ને એટલે આમ તો બ્લેકમેલ થઈ જ ગયા સૌ. બરોબર. સમજી ગયો કે આ તમે લોકો ચીટિંગ કરી રહ્યા છો મારા પપ્પાની સાથે. હે, આવી રીતના તું જ્યારે ઓફિસે આવ્યો હતો, ઘરે આવ્યો હતો, એ સમયે પણ પપ્પાને ધમકાવતો જ હતો ને પૈસાની બાબતને લઈને? ધમકાવી તો કરા જ ને, સમજો તું. એક પણ રૂપિયો નથી દેવાનો. જા, થાય ને એ કરી લેજે. પૈસા નું મનો રે, આમ તો તારા બાપો ઢીલો પડી ગયો, સમજો. તું બહુ બબડ કરી લે. જો હું તને હજી કહું છું, હું આ રસ્તો તારો ખોટો છે. આવી રીતના પૈસાની ઉઘરાણી કરવી એ ગુનો બને. મહેરબાની કરીને કહું છું કે તું સીધી રીતે તારી બેનને લઈને ચાલ્યો જા, તો ખોટે ખોટી માથાકૂટ કરવાની થતી નથી. ઈ ગુનો બને બરોબર. આ પૈસા માંગ્યા ઈ, અને કોક છોકરી એકલી રસ્તા ઉપર હાલી જતી હોય અને એના પગ ઉપર ગાડી હાંકવી, ઈ ગુનો નો બને? એ દાઢી આમ કરમાં અહીંયા જો શું કરવાનું? હા, તમને શરમ જેવું કઈ છે કે નહીં? આ પોતાની સગી બેન પાસે એક ભાઈ થઈને આવા કામકાજ કરાવો છો? એ કેવા કામકાજ? એટલે કેવા એટલે શું? આ પૈસા મગાવડાવવાના, આવી રીતના કોઈના ઘરમાં પોતાની બેનને મોકલો છો અને ઉપરથી તમે બ્લેકમેલ કરીને પૈસા માંગો. સાનું મનો રે ને કરાય, આબરૂ વગર નો કરે એમ કહું. હા, બબડ એક ધારો મંડાણો પોતે. ભૂલી ગયો હતો તે કે તમારા જેવા માણસને ક્યાં ઇજ્જત ને આબરૂની કઈ પડી જ હોય છે? ધ્યાન છે રાખજો. નહીં. મારી પાસે માણસો ગણાય તો ધ્યાન રાખજે. ટાટિયા બાટિયા તૂટી જાહે. જો એટલે આ જે ગુનો કર્યો છે ને એનું કાંઈક વળતર આપી જો, એટલે તમે છૂટા ને અમે છૂટા. વળતર તમે નાની સૂની રકમ નથી માંગતા. 2 બે લાખ રૂપિયા કે અમારે તમારે ક્યાં તાણ છે? આ 17,000 18,000 વાળી ઘડિયાળ પહેરી. જો તમે છે ને બધી વસ્તુને પૈસાથી ના તોલો. આ કઈક છે ને લાગણી, પ્રેમ, હૂંફ એવું પણ કઈક હોય. તમારી બેન આટલા દિવસથી અમારા ઘરમાં ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે, અમે સાચવીએ જ છીએ. ભાઈ લાગણી, પ્રેમ ને હું તને આપું, લાય વળતર. પૈસા એટલે બધું એમ તો કયા પ્રકારનો પ્રેમ જોતો છે? બોલ. મારે તમારું કઈ નથી જોઈતું ભાઈ. પણ અમારે તમારું પણ અમારે 2 લાખ જોતા છે બરોબર. અમારા ઘરમાં જે પડ્યું છે ને એ સંકેલી લો ને તોય સારું છે. હેરાન કર્યા છે તમે લોકોએ. આ તમારી બેન અને એક છો તમે, કોઈ વાતે સમજતા નથી યાર. નથી સમજવું, સમજો તું. હા, તો પૈસાની વાત કરતા નહીં. પૈસા તમને અમારા ઘરમાંથી ક્યારેય નહીં મળે. તો સર ઘરમાં એક કણો ઓછો થઈ જાય, ધ્યાન રાખ. ધમકી મારો છો? હા, ધમકી મારું જા. હા, તો વાંધો નહીં. તમારી ધમકી તો ધમકી છે,
આખરે અમે કઈ ખોટું નથી કર્યું. આ તમારે જે કરવું હોય ને કરી લેજો, બાકી એક પણ રૂપિયો આપીશું નહીં. આ વળી દાઢું બહુ બોલે છે પણ એને નથી ખબર કે હું કોણ છું. પૈસા તો દેવા જ પડશે એની હાલ તો જો. લે વાહ ભાઈ વાહ. ઓ મેડમ, આ શું છે? કઈ શરમ બરમ બચી છે? શરમ? શેની શરમ? હોય તો બચે ને. હતી જ નહીં, અને જો હશે તો વેચી ખાધી, અને એ પણ પતી ગઈ ખાઈ ખાઈને, એટલે બીજાના ઘરમાં આવી ગયા. ભીખ માંગવાનું ખાવાનું. આમ પારકાના ઘેર શું રાજાશાહીથી સૂઈ ગઈ છું તું? તને કોઈ શરમ આવે છે? મારે અહીંયા ઘણા દિવસ રોકાવાનું છે તો મારે સૂવું તો પડે જ ને. બેઠા બેઠા કોઈ સૂઈ શકે? ઘણા દિવસ એટલે તું કહેવા શું માંગે છે? ઘણા દિવસ એટલે ઓલરેડી થોડા દિવસ તો થઈ ગયા છે, હજી થોડા દિવસ રોકાઈશ. જો ને મને પગની પ્રોબ્લેમ છે ને, ખબર તો છે તમને લોકો, એટલે સારું થાય ત્યાં સુધી આરામ તો કરવો પડે કે નહીં. હા દીદી, જરાક આ હિંચકો પકડો ને. હા, તારો હાથ આપની જરાક બેટા, આપને હાથ આપને. અરે આ તો ગુસ્સે થઈ ગઈ બેટા. એમાં આટલું ગુસ્સે નહીં થવાનું હોય. એ મને બેટા બેટા નહીં કહેવાનું, બરાબર છે? બેટા કહેવા માટે ઘણા બધા છે મારી પાસે. તો મને તને બેટા કેવું પણ નથી. આ તો અહીંયા રોકાયેલી છું ને, એટલે એમ થયું કે શાંતિથી પ્રેમથી બધા સાથે વાત કરીએ. બાકી આપને તમને બેટા બનાવવામાં શું ઇન્ટરેસ્ટ હોય? હવે શાંતિ વાળી નહીં, આ બધા નાટક તારા બંધ કર અને તારા બિસ્તરા પોટલા પકડ અને ઘરની બહાર નીકળ. બિસ્તરા પોટલા એ તો હું લાવી જ નહોતી. આ સાડી પણ મને સુધીરભાઈએ તમારી જ આપી છે. ચલો એ બધી વાત છોડ. તમારે મને ઘરમાંથી કાઢવી જ છે ને? કાઢવી જ છે ને? હા, હું જતી રહું તો તમને ગમશે ને? અત્યારે નીકળ. હા, અત્યારે જ નીકળી જાઓ. પણ એના માટે તમારે એક કામ કરવું પડશે. અચ્છા, હવે એની માટે બી અમારે કામ કરવું પડશે. હા, મને ફક્ત ને ફક્ત 1 લાખ રૂપિયાની જરૂર છે. મોડું જો તારું કાચમાં, તારું મોડું છે લાખ રૂપિયા જેટલું. બેશરમ, ખોદી ખોદીને ખાઈ ગઈ છે આ ઘરમાં ને હજુ પણ લાખ રૂપિયાની ભૂખ છે. ઘરમાંથી કાઢવી હોય તો 1 લાખ રૂપિયા આપી દો, અત્યારે જ જતી રહો. લાખ રૂપિયા એટલે શું કહેવાય ખબર છે પહેલા તને? બધી ખબર છે. ખબર હોય તો જ માંગ્યા હોય ને. અને આ પ્રેમથી વાત કરું છું એટલે તમે લોકો શું મારી પર ચડી જશો? તારી પ્રેમથી વાત કેવી છે ને એની મને ખબર છે. ના એક પગ ભાંગ્યો છે ને, બીજો ભાંગશે ને તો 4 ખભા ઉપર જવું પડશે અહીંયાથી. એના કરતા બેટર છે કે તું જલ્દી નિર્ણય લઈને ના ઘરની બહાર જા. નિર્ણય તો તમારે લેવાનો છે, કારણ કે હવે તમે લોકો મને જો આંગળી પણ અડાવશો ને તો મારો ભાઈ છે ને તમારા ઘરના કોઈ એકને પણ નહીં જીવવા દેશે. તમારો ભાઈ તો જાણે તોપનો ગોળો છે, અને અમારે તો અહીંયા બધા બેઠા બેઠા હસ્યા જ કરશે તમારા ભાઈને, કેમ કે તમારો ભાઈ રાજકુમાર જો રહ્યો દુનિયાનો, એટલે અમે એને જોઈને પીગળ્યા કરીએ. હવે મોઢું જો તારો ને હાલતી નો થઈ જશે તારો ભાઈ અહીંયાથી આવશે ને તોય તે. રાજકુમાર તો નથી, પણ મારો ભાઈ બહુ મોટો વિલન છે. ગુંડો છે, ગુંડો તારો ભાઈ. હા, એ જ કહું છું, ગુંડો જ છે. એટલે જો તમે મારી સાથે મગજમારી કરશો ને તો તમારી તો આવી જ બનશે. શું એટલે? કેમ ગુંડા લોકોને લોહી ના નીકળે? અમારે જ નીકળે. ગુંડા લોકોને લોહી પણ નીકળે. હાડકાનો ડૂચો વળી જશે ને ભાઈનું મોઢું નહીં જોવા મળે. તને એવું નથી લાગતું કે હું શાંતિથી વાત કરું છું એટલે તું કંઈક વધારે બોલી રહી છે? જરાય નહીં. જરાય નહીં ને? હા, તો મારી વાત પણ સાંભળી લે. તને શું લાગે છે આ મારા પગમાં મને વાગ્યું છે, હું લાચાર છું એટલે અહીંયા પડી છું એમ? લે જો, કઈ નથી થતું, જોયું કઈ મમ્મી? નથી વાગ્યું. જોયું? એક નંબરની નાટકબાજ બેશરમ. તને એવું લાગે છે કે તારો ભાંડો નહીં ફૂટે? ફૂટી જાય તો એ મને ક્યાં પ્રોબ્લેમ? મને તો ખબર જ હતી કે આ નાટક જ છે. બધા નાટક છે, નાટક જ છે. બોલો હવે શું કરવું છે? આ મારા નાટક જ છે અને હું અહીંયાથી નહીં જઈશ. શું કરી લેશો? શું કરી લેશો? જે કરવું હોય ને એ કરી લે, બરાબર? જ્યાં સુધી મને પૈસા નહીં મળે ને ત્યાં સુધી તો હું અહીંયાથી જઈશ જ નહીં. તો બેઠી ને અહીંયા રૂમના ખૂણામાં. બાકી આ ઘરમાંથી તને હવે એક રાતી પાય પણ નહીં મળે. રૂમના ખૂણામાં મારા ભાઈને ખબર પડશે ને કે મારી સાથે કંઈક પણ અહીંયા આડું અવળું થયું છે ને. આ શું છે દર વખતે ભાઈ 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 ભાઈ? તારો ભાઈ કરી શું લેશે?
એ તમને નથી ખબર ને કે એ શું કરી લેશે જાણવું એટલે. પણ નથી જાણવું પણ નથી એ જ કહું છું, નહીં જાણો ને ત્યાં સુધી જ સારું છે. જો જાણશો ને અહીંયા ઊભા રહેવા લાયક નહીં રહેશો. અચ્છા તો બોલાવ તારા ભાઈને, અમે પણ જોઈએ શું કરી લેશે. વાર છે, જ્યારે મને લાગશે ને ત્યારે બોલાવીશ. ક્યારે લાગશે તમારા કહેવાથી નહીં બોલાવ. ક્યારે લાગશે? જો હવે વધારે મગજમારી નહીં કરતી હા. શાંતિથી સમજાવું છું ને કે 1 લાખ રૂપિયા આપી દે, હું જતી રહીશ. નથી એક દેવા લાખ નહીં, 1 રૂપિયા પણ નહીં મળે તને. તો હું જઈશ જ નહીં. હા બેઠી અહીંયા. એટલે તું કરવું હોય સમજે તે શું છે? કરી લો. અમને તને કાઢતા નથી આવડતું. ના નહીં કરી શકો એ એમ વસ્તુ. પણ મમ્મી ભેંસને આદત હોય છે પેલું ભર્યું હોય ને કાદવ કીચડથી ત્યાં બેસે ને તો બેઠી જ રહે એને ક્યાં ખસવાની ખબર પડે બેસવા દો ભેંસ કયો કે પાડો કયો મને કઈ ફરક નથી પડતો. જાઓ તમારું કામ કરો. સિરિયસલી શરમ નથી મમ્મી મને ખબર નથી. એક તો મને એટલું દુખે છે ને આ લોકોને સમજ નથી પડતી. અને બીજી વાત સાંભળી લેજે કે તારા વર્ગ પર એક નહીં 2-4 કેસ એવા ઠોકી રહીશ ને કે એ સમાજમાં શું કશે મોડું બતાવવા લાયક નહીં રહેશે. એટલે છે ને શાંતિથી તું તારું કામ કરે ને એ જ બેટર છે. સમજી ગઈ? કેવી બાઈ છે આ તો. પકડો તો મમ્મી પકડો તો પણ દુખે છે ને દુખે અરે એમની શાંતિથી દબાવ, શાંતિથી દબાવ. તારે દબાવ જ છે ને, પગ શાંતિથી દબાવ. તરત જ બધું દબાવી દો હમણાં જાવે તારું કામ કર. જાવ છું ઓ ઊભી રહી આવ. અહીંયા એક કામ છે અહીંયા. આ હિંચકો બરાબર નાખતી જા. બરાબર હિંચકો નાખો તો. અરે એટલે પ્રેમથી નાખું તને હિંચકો તને પ્રેમથી હિંચકો નાખું અને આટલો બધો પ્રેમથી નાખું ચાલો મમ્મી ગાંડી થઈ ગઈ લાગે છે.